નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. રાજુ કરપડાની ધરપકડને લઈને જે હાલમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે, રાજુ કરપડાની જે ધરપકડ છે તેના અંગે ગોપાલ ઇટાલિયાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા અને સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ખેડૂતોના શોષણ અને તેમને યોગ્ય ભાવ ન મળવાના મુદ્દે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પ્રદર્શન દરમિયાન રાત્રે રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે આપ નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજુ કરપડાની ધરપકડ અંગે હવે ગોપાલ ઇટાલિયાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. ચેતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ગોપાલ ઇટાલિયાનું જે હાલમાં નિવેદન આવ્યું છે તે ખૂબ જ ચર્ચામાં છે. તેના વિશે વિગતવાર વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ ઘટના અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાવપૂર્વક જણાવ્યું છે કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માટે તાનાશાહી વલણ અપનાવી રહી છે. તેમણે ભાજપની ટીકાઓ કરતાં કહ્યું છે કે ખેડૂતોના અવાજને દબાવવા માટે ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. વસાવાએ એમ પણ કહ્યું હતું કે અંગ્રેજોના સમયમાં પણ આવી હેરાનગતિ નહોતી, પરંતુ ભાજપના 30 વર્ષના શાસનમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું તે સાંભળો. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 11મી ઓક્ટોબર 2025 નો દિવસ વહેલી સવારે એટલે કે ગઈકાલે વહેલી સવારે 3:30-4 વાગ્યે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર શાંતિપૂર્વક રીતે ખેડૂતોની વાત કરી રહેલા, ખેડૂતોના મુદ્દે લડી રહેલા અમારા નેતા રાજુભાઈ કરપડાને ખૂબ જ બર્બરતાપૂર્વક ઢસડીને એમની સાથે અન્યાય અત્યાચાર કરીને પોલીસે એમની ધરપકડ કરી છે અને અત્યારે એમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયેલ છે. ગઈકાલે રાતના 3 વાગ્યાથી લઈ અને અત્યારે બપોરના 11 વાગ્યા સુધીમાં હજુ પણ રાજુભાઈને કોઈ અજ્ઞાત સ્થળે પોલીસે છુપાવી રાખેલ છે. આજે હું રાજુભાઈને મળવા જવા માંગુ છું. એમના પરિવારને મળીશ, સુરેન્દ્રનગરમાં જઈશ અને એમના પરિવારને મળવા માટે થઈ એમને મળી અને હું મારી પાર્ટીના આગેવાન તરીકેની ફરજ નિભાવીશ. પણ દોસ્તો, આપણે એ વિચારવું પડશે કે આ ઘટના બની શા માટે. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો કરવામાં આવે છે. એ જરા કાઠિયાવાડી શબ્દ છે. કડદો એટલે શું? કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પાકેલો માલ, એ ચાહે કપાસ પાક્યો હોય, ચાહે મગફળી પાકી હોય કે ચાહે કંઈ પણ પાક્યું હોય, એ વેચવા માટે થઈ એગ્રીકલ્ચરલ માર્કેટ એટલે કે એપીએમસી, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી, જેને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ, ખેડૂત પોતાનો માલ વેચવા માર્કેટિંગ યાર્ડમાં જાય. ખેડૂત પોતે પોતાના ગામથી 20-30 કિલોમીટર દૂરથી ટ્રેક્ટર ભરીને કે આઈસર ભરીને કે કોઈ સાધનમાં માલ ભરીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય. એ વખતે એના માલમાંથી સેમ્પલ લેવામાં આવે કે આ ખરીદી કરનાર વ્યક્તિ એનું સેમ્પલ લે છે. ખેડૂતોનું એવું કહેવું છે કે તમને જેમ મરજી પડે, જેમ ફાવે, જેમ યોગ્ય લાગે તેમ સેમ્પલ લઈ લો. 10 સેમ્પલ લેવા હોય તો 10 લ્યો, 50 લેવા હોય તો 50 લ્યો. પણ એક વખત જે સેમ્પલ ફાઇનલ થયું અને સેમ્પલના આધાર ઉપર જે ભાવ નક્કી થયો, ધારો કે કપાસનું સેમ્પલ લેવામાં આવ્યું, 10 સેમ્પલો લીધા, 10 સેમ્પલ ચેક કર્યા પછી એવું નક્કી થયું કે આ કપાસ 1400 રૂપિયામાં ખરીદવામાં આવશે. તો 1400 રૂપિયામાં ખરીદવાનું નક્કી થઈ ગયું. મૌખિક રીતે નક્કી થયા પછી શું કરવામાં આવે છે? ખેડૂતને એમ કહેવામાં આવે છે કે તમે માર્કેટિંગ યાર્ડમાંથી તમારો કપાસ અમારી ફેક્ટરી ઉપર, અમારા જીન ઉપર કે અમારું ગોડાઉન ઉપર ત્યાં તમે તમારા ખર્ચે નાખી આવો. એટલે ખેડૂત પોતાના ખર્ચે ગામડેથી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય. ત્યાંથી ખેડૂત પોતાના ખર્ચે ખરીદનાર વ્યક્તિના ગોડાઉન કે જીન ઉપર માલ નાખવા જાય. ત્યાં માલ નાખે, ત્યાં માલ 1400 રૂપિયામાં જે કપાસ વેચવાનું નક્કી થયું છે, કપાસ ઠાલવે, એ કપાસ અનલોડ કરે. અડધે સુધી અનલોડ થઈ જાય કપાસ, પછી અચાનક એવું કહેવામાં આવે કે સેમ્પલ પ્રમાણેનો માલ નથી. આ અડધો કપાસ ખાલી કર્યો ગાડીમાંથી કે ટ્રેક્ટરમાંથી, અડધી મગફળી ઉતારી, પછી અમને એમ લાગે છે કે સેમ્પલ પ્રમાણે માલ નથી, તમારી ક્વોલિટી ખરાબ છે, પેલું છે, આમ છે, તેમ છે, એવા બહાના કાઢે. અને ખેડૂતને એમ કહેવામાં આવે કે ભાઈ અમે 1400 રૂપિયા આ માલ લેવા માંગતા નથી, તમારો માલ બધો પાછો ભરી લો અને તમારા ઘરે જતા રહો. આ લાચારીની પોઝિશનમાં ખેડૂતને એક ઓપ્શન આપવામાં આવે કે 1400 ના બદલે 1250 આપી દઉં જો તમે હા પાડો તો.
હવે જે ખેડૂત ગામડેથી ટ્રેક્ટરમાં પોતાનો કપાસ કે પોતાનો સામાન ભરીને 20 કિલોમીટર દૂર માર્કેટિંગ યાર્ડમાં આવ્યો, માર્કેટિંગ યાર્ડમાં સેમ્પલ લેવાયું, સેમ્પલ પછી ભાવ નક્કી થયો, ભાવ નક્કી થયા, ખેડૂત સહમત થયા, એ પછી 10 કિલોમીટર દૂર બીજા ગોડાઉનમાં ખેડૂત માલ નાખવા જાય છે, એ માલ અનલોડ કરે છે, ઉતારે છે, અડધો ઉતર્યા પછી એમ કહેવામાં આવે કે હવે મારે માલ નથી લેવો, તું તારો માલ પાછો ભરીને ઘરે જતો રહે. આ લાચારીમાં ખેડૂત 1400 ના બદલે 1200 રૂપિયામાં પણ વેચવા તૈયાર થઈ જાય છે. તો નક્કી કર્યું હતું 1400, પણ વાસ્તવમાં આપવામાં આવ્યા 1200 અથવા 1250. તો જે 200 રૂપિયાનો કટ મારી લીધો લાચારીનો ફાયદો ઉપાડીને, એ 200 રૂપિયાને કડદો કહેવામાં આવે છે, એને કટ માર્યો, કે જેને અંગ્રેજી શબ્દ કટ કરી દીધો, લાચાર પોઝિશનમાં મૂકી. ખેડૂતોની, બોટાદના ખેડૂતોની એવી માંગણી છે કે ભાઈ તમે જેમ સેમ્પલ લેવું એમ લઈ લો, સેમ્પલ જોયા પછી તમે જે ભાવ નક્કી કરો, વેપારી અને ખેડૂત વચ્ચે જે ભાવમાં સહમતિ બને એ ભાવથી પાવલી ઓછી ન હોવી જોઈએ. બીજું કે ખેડૂત જે છે એ પોતાનો માલ વેચવા માટે એપીએમસી માર્કેટમાં આવ્યો છે. આખા દેશમાં જ અને આખા રાજ્યમાં સરકારી વ્યવસ્થા એ જ છે કે ખેડૂતે પોતાનો માલ એપીએમસી માર્કેટમાં જ વેચવાનો છે. તો ખેડૂતે જ્યારે એપીએમસી માર્કેટમાં માલ વેચી દીધો, 1400 રૂપિયામાં નક્કી થઈ ગયું, પછી ખેડૂતે શા માટે ગોડાઉને નાખવા જવાનું? એ તો માલ ખરીદનાર વ્યક્તિએ પોતાનો માલ ગોડાઉન પર નાખવાનો હોય. ખરીદનાર વ્યક્તિ, હવે હું કોઈ કપડાના શોરૂમ પર કપડા ખરીદવા જાઉં અને હું 3000 રૂપિયાના કપડા ખરીદું અને પછી હું એમ કહું કપડાના શોરૂમના માલિકને કે હવે આ કપડા મારા ઘરે પહોંચાડી દેજો, મારે અહીંથી હજુ 12 ગામ જવાનું છે, તો એ કેવી રીતે પહોંચાડે? હું અમદાવાદમાં કોઈ શોરૂમમાંથી 4 જોડી કપડા લઉં અને બિલ ચૂકવ્યા પછી હું એમ કહું કે આ કપડા સુરત મારા ઘરે તમે પહોંચાડી દેજો, તો એ કેવી રીતે શક્ય છે? એ તો જેણે ખરીદ્યું છે એણે જ લઈને જવાનું છે. તો ગઈકાલે 2 માંગણી આધારે એપીએમસીમાં ખેડૂતોના સમર્થનમાં રાજુભાઈ કરપડાએ કાર્યક્રમ કર્યો શાંતિપૂર્વક રીતે. અને આમાં કશું જ ખોટું નથી. ખેડૂતને કેટલી વખત લૂંટાવાનું? કેટલી વખત લૂંટાય છે? દવામાં સૌથી પહેલા તો બિયારણમાં લૂંટાય, પછી ખાતરમાં લૂંટાય, પછી પાણીમાં લૂંટાય. વરસાદનું પાણી આવે તો ઠીક છે, નહીતર બીજા સરકારી પાણીની સિંચાઈની વ્યવસ્થા નથી, એમાં લૂંટાય. છતાંય મહેનત મજૂરી પરસેવો પાડીને ખેડૂત કપાસ કે મગફળી કે સોયાબીન કે કંઈ પણ પકવે એ વેચવા જાય તો લૂંટાય. એપીએમસીમાં મગફળી હોય તો કોથળા ઠપકારવાના પણ પૈસા લઈ લે છે. ઘણીવાર કડ મારે, અહીં જુનાગઢની ભાષામાં કડ મારી કહેવાય. કડ મારી એટલે કે દર અમુક જે નક્કી કરેલા 30 કિલો હોય એના ઉપર 100 ગ્રામ વધુ વજન નાખી દે એની અંદર. દર 30 કિલો એ કે જે કાંઈ એનું માપ નક્કી કર્યું હોય એના ઉપર 100-200 ગ્રામ વધુ વજન ખેંચી લે જ્યારે ખેડૂતના ખેત પેદાશનો તોલ માપ થતો હોય ત્યારે. તો એક પગલે ખેડૂતને લૂંટવામાં આવે છે ગુજરાતમાં. અને આ લૂંટનો તમામ માલ ભાજપના કમલમ કાર્યાલયો બનાવવામાં ભાજપના નેતાઓના ખિસ્સા સુધી પહોંચે છે. અને એટલે જ જ્યારે અમે ખેડૂતો માટે લડીએ ત્યારે ભાજપ વાળા પોલીસ મોકલે છે, મારામારી કરે છે, ઢહડે છે, ડિટેન કરે છે, જેલમાં પૂરી દે છે. કેમ ભાઈ? ખેડૂતના કપાસમાં કડદો ન થવો જોઈએ, ખેડૂતની મગફળીમાં કડ ન મારવો જોઈએ, ખેડૂતની સાથે અન્યાય ન થવો જોઈએ, એમ વાત આ ખેતી પ્રધાન દેશમાં બોલવાથી ગુનો કેમ બની જાય છે? આ વિષય પર ને આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને ફરી એકવાર યાદ કરાવી દઈએ, આવી વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.